વેલકમ બેક। તો હાલ મહત્વના સમાચારોની વાત કરીએ। ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। ભારે પવન સાથે વરસાદ જામ્યો છે। જહાંગીરપુરા, રાંદેર અને અડાજણમાં વરસાદી માહોલ જામેલો છે। સમગ્ર શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો છે। જહાંગીરપુરા, રાંદેર અને અડાજણમાં વરસાદ થઈ રહ્યો છે। સુરતના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી ફરી એકવાર વરસાદ શરૂ થયો છે, પરંતુ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ભારે પવન હાલ ફૂંકાઈ રહ્યો છે અને વરસાદની શરૂઆત થઈ છે। ગઈકાલ રાત્રે પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું। તો શહેરમાં વહેલી સવારથી જે વરસાદી માહોલ જામ્યો છે, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણમાં એટલે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, પીપલોદ, સિટી લાઇટ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં પણ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના આઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નોકરિયાત વર્ગ છે, આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથોસાથ વાત કરીએ તો વરસાદે જે રીતે વિરામ લીધો હતો, ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું, પરંતુ વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ સાથોસાથ વાત કરીએ તો આકાશમાં હાલ પણ કાળા દિબાગ છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। ઉધના અને લિંબાયત ગરનાળામાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી થઈ હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। હજી પણ જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને કારણે સુરત કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ડિઝાસ્ટર વિભાગમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। તમામ મામલતદારોને અલગ અલગ ઝોનની જવાબદારી આપવામાં આવી છે। રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તેમાં કલેક્ટરને અપડેટ કરાવવાનું રહેશે। હાલમાં પણ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ વાત કરીએ તો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે હાલ શેરડી સહિતનો જે ઊભો પાક છે તેમાં વાવણીનો સમય થઈ ગયો છે અને વાવણી માટે સૌથી વધુ પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે। ત્યારે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પાણીની જરૂરિયાત પૂરી થતાં જે ધરતીપુત્ર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।